કૃષ્ણ અને મોરપીંછની શું વાત છે ખબર છે તમને? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ત્યારે રામ અને સીતા વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુમાં પાણી ગોતતા હતા પણ ક્યાંય ન મળ્યું અને છેલ્લે એમણે વન દેવતાને પ્રાર્થના કરી કે હે વન દેવતા, મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એક મયુર એટલે કે મોર મદદ કરવા આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર ઉડતો ઉડતો જાઉં છું અને જમીન પર મારા પીછા ખેરતો જાઉં છું અને તમે એ રસ્તે રસ્તે ચાલતા તળાવ સુધી પહોંચી જશો. અને જળાશય સુધી પહોંચતા પહોંચતા તો મોર પોતાના બધા જ પીછા ખેરવી નાખે છે, મરણાસન્ન એટલે કે મરણ પામે છે. અને ત્યારે રામજી આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ મટાડવા થઈને તારું બલિદાન આપી દીધું. ત્યારે મોર કહે છે કે જે જગત આખાની તરસ મટાડે એ ભગવાનની તરસ તો હું મટાડી જ શકું ને, એના માટે મારો જીવ પણ જાય તો એ મને મંજૂર છે. ત્યારે રામજી વચન આપે છે કે તારું આ મારી સાથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, એમાં હું તને ધારણ કરીશ. અને પછીનો જે અવતાર આવ્યો શ્રી કૃષ્ણનો, એમાં એમણે પોતાના મસ્તક પર મોરપીંછ હંમેશાના માટે ધારણ કર્યું. આના પરથી આપણે શીખવું જોઈએ જે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જો તમે બીજાનું સારું કરશો ને તો તમારું પણ સારું થશે. જે બીજાને આપે ને એને ભગવાન આપે. જય શ્રી કૃષ્ણ.